હરકતમાં આવ્યું છે। હાઈવે પરની હોટેલ અને રેસ્ટોરન્ટમાં તપાસ કરવામાં આવી। ફૂડ અધિકારી વિજય ચૌધરી તપાસમાં જોડાયા। 15થી વધુ હોટેલ રેસ્ટોરન્ટમાં દરોડા પાડીને તપાસ કરવામાં આવી। અસ્વચ્છતા તેમજ પનીર અને બટરના સેમ્પલ લેવામાં આવ્યા છે। નિયમ ભંગ બદલ 3થી વધુ હોટલો બંધ કરી દેવાઈ છે। રાજ્યવ્યાપી ગુજરાત સરકાર એટલે કે આરોગ્ય વિભાગના આદેશ બાદ જે છે મહેસાણા ફૂડ વિભાગ પણ હરકતમાં આવ્યું છે અને ખાસ મહેસાણાની અલગ અલગ હોટલોમાં તપાસ જે છે આ કરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો કે જે મહેસાણા ફૂડ વિભાગના અધિકારી વિજય ચૌધરી ખુદ જે છે આ તપાસમાં જોડાયા છે અને વાત કરવામાં આવે તો અલગ અલગ જગ્યાએ અત્યારે કહી શકાય કે સાંજે જમવાના સમયે જ આ પ્રકારની રેડ કરી છે અને રેડ દરમિયાન અનેક જગ્યાએ કાયદેસરની કાર્યવાહી પણ હાથ કરી છે। આપ જોઈ શકો છો કે જે હાલમાં જે કહી શકાય કે જે વાસી વસ્તુઓ છે એનો સ્થળ ઉપર નાશ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે। સાથે વાત કરવામાં આવે તો જે અનહાઇજેનિક પદ્ધતિ અનહાઇજેનિક જે વસ્તુ દેખાય છે તેની સામે પણ કાર્યવાહી ખાસ થઈ રહી છે। આપ જોઈ શકો છો કે જે ફૂડ અધિકારી જે છે એની ટીમ જે છે સમગ્ર ટીમ અહીંયા પહોંચી છે અને ખાસ અહીંયા જે જૂની ગ્રેવી સહિતની જે વસ્તુઓ છે તેની તપાસ હાથ થઈ રહી છે। સાથે વાત કરવામાં આવે તો જે કહી શકાય કે જે હાઇજેનિક પદ્ધતિ નહીં દેખાતા તેના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે। જૂની ગ્રેવી અને જે ચટણી કઈ વસ્તુ હોય છે તે પણ ખાસ અહીંયા તપાસ હાથ ધરી રહ્યા છે। અને આપણી સાથે ખાસ વાત કરીએ તો જે કહી શકાય કે જે ભાત જે છે એ પણ ખાસ જૂની પરિસ્થિતિમાં દેખાણા હતા। આપણી સાથે ફૂડ અધિકારી છે એમની સાથે ખાસ વાત કરીશું। સર, આજે ફૂડ વિભાગ જે છે સઘન તપાસ હાથ ધરી રહ્યું છે, કેટલા એકમ ઉપર આ તપાસ હાથ ધરીને કયા પ્રકારની કાર્યવાહી? હાલ અમારી તપાસ ચાલુ છે। માનનીય આરોગ્ય મંત્રી શ્રી અને માનનીય કમિશનર સાહેબ શ્રીની સૂચના છે કે તાત્કાલિક દરેક રેસ્ટોરન્ટની તપાસ કરવાની છે અને જે અનહાઇજેનિક કન્ડિશનમાં જે પણ રેસ્ટોરન્ટ અમને માલુમ પડે એને તાત્કાલિક અસરથી ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપી એના લાયસન્સ સસ્પેન્ડ કરવાની સુધીની પ્રક્રિયા અમે ચાલુ રાખીશું। સર, આજે આખી ટીમ જે છે આપ ખુદ ફૂડ અધિકારી છો અને તપાસમાં જોડાયા છો, કેટલી કહી શકાય હોટલોમાં તપાસ કરાઈ છે અને ક્યાં ક્યાં કઈ પદ્ધતિ જોવા મળી છે? અત્યારે મહેસાણા હાઈવે પરની તમામ હોટલો કે જ્યાં પબ્લિકની જે ઘસારો વધારે હોય છે એવી તમામ જગ્યાઓ પર ઓછામાં ઓછી 10 હોટલોની અત્યારે અમે તપાસ કરી ચૂક્યા છે અને હાલ બી અમારી તપાસ ચાલુ છે। જે પણ હોટલ અમને અનહાઇજેનિક કન્ડિશનમાં મળી આવશે તાત્કાલિક અસરથી એને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપી લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીની અમે કાર્યવાહી કરીશું। અહીંયા કઈ વસ્તુ ધ્યાનમાં રાખવામાં આવે છે? ફૂડ જે અનહાઇજેનિક છે કે શું ખાસ કાળજી રખાય છે? પહેલાં તો ખાસ કરીને હમણાં જ ગુજરાત રાજ્ય દ્વારા માનનીય આરોગ્ય મંત્રી શ્રી દ્વારા અને સરકાર દ્વારા જે પ્રોહિબિટ કરવામાં આવે છે એનાલોગ પનીર અને એનાલોગ ચીઝ, તો ખાસ કરીને એની ખાસ તપાસ કરવામાં આવે છે। કોઈ જગ્યાએ યુઝ રસોડામાં થતું નથી। બીજી વસ્તુ કે અમુક જે પ્રોહિબિશન એન્ડ રિસ્ટ્રિક્શન ઓન સેલ્સ ફૂડ સેફ્ટી એક્ટની અંદર છે કે પેપર છે, આ તમે જોઈ રહ્યા છો આ પેપર છે, પેપરની ડાઈ યુઝ ના થવી જોઈએ અને આ લોકો ડાઈ યુઝ કરે છે જે ડાઈ આના ઉપર લાગે છે અને એ માનવના એટલે કે હેલ્થના માટે બહુ હેઝાર્ડ છે। તો આવા કેસોની અંદર તાત્કાલિક અસરથી એના ઉપર સઘન પગલાં લઈએ છીએ કે એના પર કેસ બી કરીએ છીએ અને લાયસન્સ સસ્પેન્ડ સુધીની કાર્યવાહી પણ ચાલુ છે અમારી। ચોક્કસથી હતા ફૂડ અધિકારી કે જે ખાસ જે છે અહીંયા તપાસ હાથ ધરી છે અને ખાસ જે છે હાલ જોઈ શકો છો કે જે કહી શકાય કે વાસી ભાત જે છે એ અનહાઇજેનિક જણાતા તેનો નાશ પણ ખાસ કરવામાં આવી રહ્યો છે। મોટી માત્રામાં આ પ્રકારના જે કહી શકાય કે જે ભાત જે છે એનો પણ ખાસ નાશ કરવામાં આવ્યો છે। એટલે કહી શકાય કે જે ફૂડ વિભાગ દ્વારા 10થી વધુ હોટલોમાં હાલમાં તપાસ હાથ ધરી છે અને અનેક હોટલોમાં હાલ તપાસ પણ ચાલુ છે। ત્યારે કહી શકાય કે કેટલીક જગ્યાએ નોટિસ પણ આપી છે અને કેટલીક જગ્યાએ લાયસન્સ ન હોવાનું પણ સામે આવતા જે કાયદેસરની કાર્યવાહી છે આ કરવામાં આવી છે। મુકેશ સુશી, ગુજરાત ફર્સ્ટ, મહેસાણા। તો